આમ આદમી પાર્ટી જેને ગુજરાતના નવા પદાધિકારીઓની કરી છે નિયુક્તિ। ગુજરાત પ્રદેશ ભાજપ માટે આપના 12 ઉપપ્રમુખના નામની જાહેરાત કરાઈ છે। ડોક્ટર જ્વેલબેન વસરા અને કૈલાશ ગઢવી આપના ઉપપ્રમુખ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે। તેની સાથે રામભાઈ ધડુક, ગૌરીબેન દેસાઈ, યુવરાજસિંહ જાડેજા આપના ઉપપ્રમુખ તરીકે નિયુક્તિ। બિપિન ગામેતી, રાજુ વલવાઈ, મયુર સાકરિયા જેની ઉપપ્રમુખ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે। તેની સાથે જ રાજકરણ ઠાકોર, ડોક્ટર કાયનાબેન આથા આપના ઉપપ્રમુખ તરીકે તેમની નિયુક્તિ કરવામાં આવી છે। તેની સાથે જિગીશા પટેલ, જયંતિ પ્રણામી, અનુપ શર્મા આપના પ્રદેશ મહામંત્રી, પાયલ સાકરિયા આપના પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ તરીકે નિયુક્તિ। આપના યુવા મોરચાના પ્રમુખ તરીકે બ્રિજસિંહ સોલંકીની નિયુક્તિ કરવામાં આવી છે। આ સાથે આમ આદમી પાર્ટીના છાત્ર મોરચાના પ્રમુખ તરીકે ધાર્મિક માથુકિયાની નિયુક્તિ થઈ છે। આમ આદમી પાર્ટીએ 14 સંગઠન મંત્રીની જાહેરાત કરી છે। ડોક્ટર કરણ બારોટ અને વિક્રમ દવેની આપમાં સંગઠન મંત્રી તરીકે નિયુક્તિ કરવામાં આવી છે। તેની સાથે સંજયસિંહ રાજ, મહેશ અણગઢની પણ આપના સંગઠન મંત્રી તરીકે નિયુક્તિ કરાઈ। નિરંજન વસાવા, બાબુભાઈ ડામોરની પણ આપના સંગઠન મંત્રી તરીકે નિયુક્તિ થઈ છે। પ્રભાતસિંહ સોલંકી, જયદીપસિંહ ચૌહાણની આપના સંગઠન મંત્રી તરીકે, ધર્મેશ ભંડેરી, કમલેશ પટેલની આપના સંગઠન મંત્રી તરીકે નિયુક્તિ થઈ। તેની સાથે નિકુંજ સાવલિયા, રાજ બોક્તરિયાની પણ આપના સંગઠન મંત્રી તરીકે નિયુક્તિ કરવામાં આવી છે। તેની સાથે અજીત લુખીલ, ડોક્ટર કિરીટસિંહ રાણાની પણ આપના સંગઠન મંત્રી તરીકે નિયુક્તિ કરવામાં આવી છે। આમ આદમી પાર્ટી કે જેને નવા પદાધિકારીઓની નિયુક્તિ કરી છે અને કુલ ગુજરાત પ્રદેશ માટે આમ આદમી પાર્ટીના 12 ઉપપ્રમુખના નામની જાહેરાત કરી છે। તો તેની સાથોસાથ જે નિયુક્તિ કરવામાં આવી છે તેમાં સંગઠન મંત્રી તરીકે પણ કુલ 14 લોકોના નામની જાહેરાત કરવામાં આવી છે અને આપના યુવા મોરચાના પ્રમુખ તરીકે બ્રિજસિંહ સોલંકીની નિયુક્તિ કરાઈ છે। તો તેની સાથે જ છાત્ર મોરચાના પ્રમુખ તરીકે ધાર્મિક માથુકિયાની નિયુક્તિ કરાઈ છે।